ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ આહવા વઘઈ સુબીર તાલુકામાં નોંધાયો વરસાદ પર્યટન સ્થળ સાપુતારામાં પણ ધોધમાર વરસાદ વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોરના સમયે એકાએક વરસાદ શરૂ થયો સાપુતારા કે જ્યાં કમોસમી વરસાદને કારણે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે પ્રવાસીઓમાં પણ ખુશી જોવા મળી તો બીજી તરફ આ માવઠાને કારણે ખેડૂતો કે જેને પાક જે છે તે સંપૂર્ણ સોત વળી ગયો છે ખેડૂતોએ બરબાદ થવાનો વારો આવ્યો છે ખેડૂતોના મોંએ આવેલો કોળિયો પણ છીનવાઈ ગયો તો ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ આહવા વઘઈ સુબીર તાલુકામાં નોંધાયો વરસાદ પર્યટન સ્થળ સાપુતારામાં પણ ધોધમાર વરસાદ વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોરના સમયે એકાએક વરસાદ શરૂ થયો સાપુતારા કે જ્યાં કમોસમી વરસાદને કારણે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે પ્રવાસીઓમાં પણ ખુશી જોવા મળી તો બીજી તરફ આ માવઠાને કારણે ખેડૂતો કે જેને પાક જે છે તે સંપૂર્ણ સોત વળી ગયો છે ખેડૂતોએ બરબાદ થવાનો વારો આવ્યો છે ખેડૂતોના મોંએ આવેલો કોળિયો પણ છીનવાઈ ગયો